રાજા અને મહાન હરણ. એક દિવસ રાજા પોતાના સરદાર સાથે જંગલમાં શિકાર કરવા ગયો. અચાનક એક સુંદર હરણ તેની સામે આવ્યું. લાંબા શિંગડાવાળું સોનેરી રંગનું એ સુંદર હરણ જોઈને રાજા ચકિત થઈ ગયો અને પછી તેણે સરદારને કહ્યું, આ સુંદર પ્રાણીનો શિકાર હું પોતે જ કરીશ. તેને વળીને હરણ પર બાણ છોડ્યું, પણ તેનો નિશાનો ચૂક્યો અને હરણ ચેતી ગયું અને જંગલમાં ભાગી ગયું. તું અહીં જ રોકા, હું એનો પીછો કરીને એનો શિકાર કરીશ. જેમ જેમ હરણ ઝાંખરા જંગલમાં નાસતું હતું તેમ તેમ તેનો પીછો કરવાનું રાજાને ભારે પડતું હતું. અચાનક રાજાને પોતાના પંજાની નીચે કંઈક નરમ અને ચિકાસ જેવું લાગ્યું. જુએ છે તો દાવાનળ હતો. રાજાએ દાવાનળમાં રૂંધાતો જતો હતો. તેણે મદદ માટે બૂમાબૂમ કરી, પણ તેના બધા સરદારો ખૂબ દૂર હતા. પણ હરણે રાજાની બૂમ સાંભળી. તે રાજા પાસે આવ્યો અને ડોક નીચી નમાવીને પોતાના શિંગડા તેની સામે કર્યા. મારા શિંગડા કસીને પકડ, હું તને બહાર કાઢું. રાજાએ શિંગડા પકડ્યા અને ઝડપથી હરણે તેને બહાર કાઢ્યો. હરણ તેને નજીકના તળાવ પર સ્વચ્છ થવા લઈ ગયું અને પછી તેને તેના સરદારો સુધી પહોંચાડ્યો. તે પછી રાજાએ ક્યારેય શિકાર કર્યો નહીં. સાર, મુશ્કેલીમાં ફસાયેલો કોઈની પણ મદદ કરવી જોઈએ.